સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ઈડરના પ્રાંત કચેરીએ મામલતદાર અધિકારીશ્રીઓએ એક બેઠક બોલાવેલી આજ રોજે કે દરેક મંદિરના ટ્રસ્ટીઓ કે જેઓ આજ રોજ મામલતદાર ઓફિસે હાજર રહે, પણ આજે અમે બધા ટ્રસ્ટીઓ ભેગા થઈ અને હાજર થયા તો નજીકના જ શોર્ટ ટાઈમમાં અડધો કલાકની અંદર અમને જણાવવામાં આવ્યું કે ભાઈ આજની મિટિંગ કેન્સલ રાખવામાં આવી છે. તો પછી આ રીતે અમના ધક્કા ખવડાવવા આ એક વ્યાજબી નથી એક સરકારી તંત્રના રૂપે. તો આના માટે સરકારે આની ધ્યાન દોરવી જોઈએ. અને લગભગ મોટું માનવું ત્યાર સુધી તો જમીનો સરકારી ઘણા લોકોએ દબાણ કરેલી છે, પણ આ લોકોને ફક્ત મંદિર જ દેખાય છે. આદિ અનાદિકાળ સનાતન ધર્મની વર્ષો જૂના મંદિરો હોય છે એ એમને નજરમાં આવે છે. બાકી જે લોકોએ પોતાની રીતે દબાણ કરેલું છે સરકારી જમીન ઉપર એ એમને નજરમાં આવતું નથી. અને ફક્ત ને ફક્ત ટાર્ગેટ હનુમાનજીના મંદિર અને ભગવાન શ્રીઓના મંદિરો છે એ લોકો ટાર્ગેટ બનાવ્યા છે. તો આ સરકાર શ્રી વ્યાજબી નથી કરી રહી. તેના માટે આજની બેઠકમાં અમે તો હાજર હતા એમને જવાબ આપવા માટે, પણ એ લોકોએ અમારી આજની બેઠક કેન્સલ કરેલ છે અને આ રીતે અવારનવાર ધક્કા ખવડાવે છે. જય શ્રી રામ.